ગુડ મોર્નિંગ, રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર. બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. રાતે આપણે ડોક્ટર રખોલી ગયા હતા, આવી બિરાવી અને કંઈ કામ નથી, ગુમરાજ મારવાનું છે. બપોર ટૂંકમાં સાંજ સુધી સાંજકની આપણે આમાં દવા છાંટવી. ઈર છે કોક ઝીણી લીલી, અને ફૂગનાશકનો તો રાઉન્ડ માર્યો નથી, એટલે ફૂગનાશક મારવું હે. બાકી તો કંઈ આમાં જરૂર જેવું લાગતું નથી. અને ઝીણી છે ને, આ વાદળછાયું વાતાવરણ છે ને, એટલે ઉપદ્રવ બહુ છે. ધીમે લીલી આવી ગઈ, જારા ઝીણી નખાજી આપણે 10-12 દી થયા દવા છાંટી ને, તો એ પાછી આવી ગઈ. એટલે વાદળછાયું વાતાવરણ હોય ને, લીધે ઈડનો ઉપદ્રવ તો વધારે હોય. અને પાછું આપણે 3 વાર દવા છાંટી ઈડની, તને કાન એક જ છાંટી, એટલે એ થોડોક ફેર પડે. તો એવું નથી, આમદભાઈ, કિશનભાઈ, કાનભાઈ અલગ દવા છાંટી, કંઈ નહીં, ઈડ જાતી નથી. એટલે વાતાવરણના લીધે વધારે ઉપદ્રવ વધે. તો બનાવજો વિડીયોમાં. આજ ગુમરા મારવા છે આખો દી, બીજું તો કંઈ ખાસ એવું કામ નથી. સાંજકની દવા છાંટવી, ગાડીથી છાંટવી. તો બનાવજો વિડીયોમાં. ઘણા દિવસ પહેલાં આપણે આંબામાં કલમ કરી હતી, એ તમને બતાવી દઉં. એક પણ કલમ આપણી ફેલ ગઈ છે, જ્યાં સુકાઈ ગઈ. ના રે ના, બધી સુકાઈ ગઈ. બાપુ જોઈએ ને દે, કંઈ બગડ્યા નથી. જો અહીંથી કાપી નાખો ને, ફૂટું નીકળી એટલી મસ્તીની. આ કલમ આપણી નથી થઈ, નિષ્ફળ ગયા એમાં. આ બીજો આંબો એ સુકાઈ ગયો, માથે સુકાઈ ગયો, સુકાઈ જાય. હજી બતાવું તમને. આ ત્રીજો આંબો, આ સંપૂર્ણ આંબો ફેલ થયો. જો આ તા સુકાઈ ગઈ, પણ નીચે નહીં સુકાવા માંડ્યું, એટલે એક આંબો આ તો ગયો. ટૂંકમાં આપણે આ કલમ જે રીતના કરી હતી, જરાક ઉતાવળ કરી હતી, અને આંબા જરાક મોટા હતા. નકર ઝીંકો આંબો હોય ને, કોણું દારખું હોય, તો લાગવાની શક્યતા વધારે રહે. આપણે કંઈ ટૂંકમાં એવું કંઈ ગંભીરતાથી ના લીધું, ખાલી કરવી તો કરવી એમ કરીને સટાડી દીધું. બાકી કૂણો આંબો હોય, ઝીણકો કૂણું દારખું હોય, પછી માથે કોથળી પેક કરી. અને બાકી તો વરસાદ નથી ને, થોડોક ભેજવાળું વાતાવરણ હોય તો શક્યતા વધારે રહીએ, તો ચાન્સ રહીએ લાગવાના. બાકી આમ તો ખબર છે લગભગ નહીં લાગે, પણ આપણે ટ્રાય કરી હતી, એટલે એકેય કલમ લાગી નથી. અહીંયા 3-4 કરી, ઓલા 2 આંબામાં કંઈ બધી સુકાઈ ગઈ. આપણે કાનભાઈની માંડવી જોવા આવ્યા. જો વારી રેલ પાણી હાલે હે. ચોખ્ખા ચાલુ હતું, પણ મેં આવ્યું એમાં બંધ કરી દીધું. હવે જરૂર નથી. યારે ને કાનભાઈને જો માંડ્યો માલ થવા. 2 મહિના નથી થયા લગભગ. કેટલી તારીખે વાવણું હતું એને? 1 તારીખે. 2 દિવસ છે 2 મહિનામાં. માલ થવાનું કારણ નથી પડી. આ બાજુ જગુભાઈ મોટા ટ્રેક્ટરથી છેલ્લો વખેડો આખે જાય જરાક. જગુભાઈને જો હુકારાની તકલીફ હતી, એટલે ખાવા પડી ગયા. જીકો કોક છોટું જાય છે, પેલા તો બહુ હતો. ભેગા થવા માંડ્યા. આના ને સેલું ના હે, સેલું ના વા સડી જા, માથે સડી જા. કેમ ઉતરી ગયો તું? કેમ ઉતરી ગયો? अरे कहना क्या चाहते हो?
આ બાજુ હામદભાઈ જો મંડાઈ રહ્યો તો ઘાટેરી સાટ જે ઘર નહીં કરે કાઉ ઘાટેરી સાટ છે ફૂલ તખીલવા માંડ્યું હામદભાઈ ને હવે નામી જોશા પીડું દેખાય દેખાય કાનાને તો એવડા ડેડવા થઈ ગયા એવડા કાનાને તો એવડા ડેડવા થઈ ગયા હે હજી ના હાલે હાથી માથે બહુ ગારો હે હજી બેથી ના હાલે લગભગ મેં ભૂટકી રહે તો રહે તારો હાથી આખું જ છે ભલે 15 દી પછી હાલે કા થોડાક દાયખા કપાય ને તો વહેલું ઓછી થાય ફૂટ સરસ થાય ને તો કેવાનો રાઉન્ડ હાલે પોસા પડી જાય જારાય છે જારાય જા હું પાન કરી નાખે પાણી કાઢીને કુણે પાવે એટલે આવું થાય પરબારી આવે મન છાંટવાનો હામદભાઈની માંડવી આવી કંઈક છે અને એમાં સેમ મારે છે ને એ પ્રશ્ન છે તો ઓછો છે મારે એવું નથી જો અંદરના પાંદા પીળા પડી ગયા પીળા પડી અને ખરવા માંડ્યા આમ જરા કાઢો ને એટલે પાન નોખું જરા કાઢો એટલે પાન નોખું હવે હું સમસ્યા છે એ સમજાતું નથી તમને કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો માથે હાવ રેડી છે જો માંડવી ઈદની ખાતર છે એને ઇગ્નોર કરજો પણ અંદરના પાન પીળા પડીને ખરવા માંડ્યા જો કે ફૂગનાશકનો રાઉન્ડ એ નહીં નથી માર્યો મેં નથી માર્યો આપણે આજ મારવાનો છે જો આ પાન પીળા પડી અને ખરી જાય શું કારણથી ખરી જાય કોમેન્ટમાં જણાવજો મને તો લાગે છે ફૂગનાશકની જરૂર છે જો આમાં ટપકા થાય બાકી તો ઓળા લાગી ગયો તો એ રામ જાણે પછી એક તકલીફ છે જાણે બીજું કંઈ વાંધા જેવું છે નહીં જરાક કોમેન્ટ કરીને જણાવજો બાકી ફ્લાવરિંગ બ્લાવરિંગ સારું હોય જો એમાં દેખાય જ છે પૂજા એમ તો બેસવા માંડે જો ઉસકાવી જરાક હામદભાઈનું જો બીબડા થઈ ગયા થોડા ઉપાડવાની દી વાર મહિના દીની પૂજા બેસવા માંડ્યા હવે પ્રોસેસ ચાલુ થશે ભાઈ શું કહેતું કેમ પીરા પડીને ખીરે હામદભાઈ કંઈક કહે હામદભાઈનું કેવું એમ છે કે છે ને ઓળા લાગી ગયો એટલે પાણી પીરા થઈને ખીરે પણ ઓળા માથે લાગવું જોઈએ ને અંદર કેમ લાગે કોર કરી ગયો ઓલો 5-6 દી ઓલો ધોરું આવ્યું તો ખબર હોય તો ઓળા તો ભાઈ તમને નહીં ખબર પણ તો માથે ડેમેજ થવા જોઈએ ને પણ હેઠે કેમ થાય એમ કહું એ પેલા થઈ ગયા ઈ તું જી હોય પાસ પર ફૂગનાશક નાખી જજે હવે એ તો નાખવી જ જો આજ ખરી જ નાખવી હતી પણ અને હામદભાઈને વખીડું આખું તો પણ ગારો બહુ હે હવે માંડવી ઉડી થઈ ગઈ એટલે ઘડીકમાં વરાપ મળે નહીં એટલે હજી 2 દિવસ જ્યારે તો થાય પાછો તડકો નથી જાય નહીં હાલે ભાઈ તારે વખીડું નહીં હાલે એટલે હું જોવા આવ્યો તો વખીડું હાલે એવું છે કે નહીં ના તો હું આકી દઉં લુંદા ઉલ એમ છે ભાઈ આખી ક્યાં ગઈ ટ્રેક્ટર વાળું જોખે પીડું છે તો ખરું તારે મારે એકને નથી કઈ વાંધા જેવું નથી મન સાટવા હાલો મિત્રો ઊંઘાના 5 વાગી ગયા નીંદર બીંદર કરી અને હવે દવા સાચવાનું બધું સેટઅપ થાય છે ચોથો રાઉન્ડ મારવાનો હોય આપણે બિયાર માટે આપણે લીધું ટ્રોપિકલ કંપનીનું છે હિક્કીમાં કરીને છે કંઈક પ્રોડક્ટ એમાં મેક્સિન 1.9%, પછી જે કોરાજનમાં આવે 5% અને ડેલ્ટા મેથ્રીન 1.20, 3 પ્રકારના ઝેર આવે આમાં એટલે લગભગ ઈદનો સફાઈ તો થઈ જ જશે હવે. અને એના ભેગું આપણી પાસે પડ્યું છે થોડુંક સાયપર મેથ્રીન ને ઇથિયોન 40%, 20 ml જેવું એ નાખ દે બધામાં થઈ જાય. અને ફંગીસાઇડમાં પહેલો રાઉન્ડ છે આપણો એક્ઝોસ્ટોબિન 11% ને ટેબુકોનાઝોલ 18.3%. એસસી ફોર્મમાં પહેલો રાઉન્ડ છે હળવો મધ્યમ અને સાથે સ્ટીકર બસ. 3 દવાનો છંટકાવ કરવાનો છે.
લાઇટ આવી એટલે આગળ પાણી ભરી લઈ બેરલમાં તો ગાડીના પંપ ભરવા હેલા પડે. અડધી કલાક પછી કરી રવાની ગાડી આપણે. હાલો આપણે આમાં એક ફૂગનાશકનું દ્રાવણ બનાવ્યું અને આમાં ઇથિયોન સાઈપર ને ઈદની જે ઓલી હતી એ નાખવી હેલી પડે પંપમાં. ને એક જ જગમાં એક પંપનું રેડી. એ તો આગળ લઈ લે હું ભૂલાઈ ના જાય એનું ધ્યાન રાખવાનું. એટલે એકને એક દવા 2 વાર પડી જાય ને ઓલી રહી જાય સે બધું ધોરું. હાલો ઈદ ના આ રાડાની પીડી હવે ઈદની. દ્રાવણ હોય ને તો એમ કહેતા હોય રિઝલ્ટમાં 15-20% ફેર પડે. એકદમ ટૂંકમાં કેવું લઈ આવ્યા તમે? જોવામાં પછી ગોટા થાય. દ્રાવણ હોય ને તો એકદમ પાણીમાં ભળી જાય દવા. અને આ આપણે નાખીને જરાક 5-10% ઓછું ભીરે. અને સ્ટીકર ક્યાં ગયું? 2 એક જગ બેમાં. ના તમે મને એમ શું કરાવજો તમે. ગમે એક જણા જ નાખશો દવા નકર થાય ગોટા. દવા નાખતો દે હાલ. ધોરો પાટલો લઈ લે યાર. અહીં જવા દે. હા હાલો તમે જોયું છે કઈ રીતના સટ્ટાએ બાપુનું શૂટિંગ ઉતાર્યું છે. બહુ ફાવતું નથી પણ તમને દેખાડવા સારું જીવું તીવું ઉતારી લઈ. હવે છે ને મંડી સાટવા ફટાફટ. અને આપણે 2-3 દી પહેલાં 4 આયરું મોલી ફાલફૂલની દવા છાંટી હતી. એનું રિઝલ્ટ 2-3 દીમાં તમને બતાવી. આગળ હજી કંઈ ખબર નથી પડતી તો 2-3 દીમાં એનો વિડીયો બતાવી. અને આપણે ઓલો સંજયભાઈ વાળું વાવ્યું ગઈડતિયામાં એમાં ગામમાં ઘણા પૂછે શું થયું વીગું નથી ગયું પણ આપણે જોવા ગયા નથી હજી. એનું રિઝલ્ટ આપણે 2-3 દીમાં આવીએ. તો આ વિડીયોને પૂરો કરી નાખું એટલું જ. એને તો કહું મેં આવીએ ને તો વિડીયો આવીએ ને કાંઈ વિડીયો નહીં આવે એ વાવણાનો. તો અમે ગયા નથી પાછા વાડ ને ઢોક ને હમું કરી આવ્યા. હવે મેં આવીએ ને તો જોવા જાઉં ને જોવા જવું નથી. તો બસ આજના વિડીયોમાં એટલું જ. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.